નમસ્કાર મિત્રો, જો તમારી રાશિ સિંહ છે તો આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવનની સૌથી મહત્વની માહિતી બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ 29 જુલાઈ પછી ગ્રહોની સ્થિતિમાં એવો ખાસ ફેરફાર જોવા મળી રહ્યો છે કે જેના કારણે સિંહ રાશિના ઘણા લોકો માટે ભાગ્યના નવા દરવાજા ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકો લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમાં ધીમે ધીમે રાહત મળી શકે છે. અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે, ધનલાભના નવા અવસર મળી શકે છે અને સમાજમાં માન સન્માન પણ વધી શકે છે. પરંતુ આ શુભ સમયનો લાભ દરેકને સમાન રીતે મળે એવું જરૂરી નથી. જો તમે એક નાની ભૂલ કરશો તો આ સારો સમય પણ તમારા હાથમાંથી નીકળી શકે છે. એટલે આ વિડીયો બિલકુલ અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એક એવો સરળ ઉપાય જણાવીશ જે આ શુભ સમયનો લાભ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. વિડીયો શરૂ કરતા પહેલાં મારી એક વિનંતી છે, જો તમે સિંહ રાશિના જાતક છો અને ભગવાન પર વિશ્વાસ રાખો છો તો આ વિડીયોને હમણાં જ એક લાઈક કરી દો અને કમેન્ટમાં જય શ્રી સૂર્યનારાયણ અથવા હર હર મહાદેવ જરૂર લખજો. તમારી એક કમેન્ટ માત્ર ભક્તિનો ભાવ જ નહીં પરંતુ બીજા દર્શકો માટે પણ સકારાત્મક ઉર્જાનો સંદેશ બની શકે છે. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે અહીં તમને સરળ ગુજરાતી ભાષામાં જ્યોતિષ, ધર્મ અને વાસ્તુ સંબંધિત માહિતી નિયમિત મળતી રહે છે. મિત્રો, સિંહ રાશિની અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે અને તેના સ્વામી ભગવાન સૂર્ય છે. સૂર્યને નવગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યારે ગ્રહોની સ્થિતિ શુભ દિશામાં આગળ વધે છે ત્યારે સિંહ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમતથી નિર્ણય લઈ શકે છે અને જીવનમાં આગળ વધવાનો માર્ગ શોધી લે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા સિંહ રાશિના જાતકોને આર્થિક મુશ્કેલીઓ, માનસિક તણાવ, પરિવારની ચિંતા અથવા કામમાં અવરોધોનો અનુભવ કર્યો હોઈ શકે છે. કેટલાક લોકોને મહેનત પ્રમાણે પરિણામ મળ્યું નથી તો કેટલાક લોકોને યોજનાઓ અધૂરી રહી ગઈ હશે. પરંતુ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. આવનારા દિવસોમાં કેટલાક સિંહ રાશિના લોકોને એવા અવસર મળી શકે છે કે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. નોકરી કરતા લોકોને નવી જવાબદારી, પ્રમોશન અથવા અધિકારીઓનો સહયોગ મળી શકે છે. વેપાર કરતા લોકોને નવા ગ્રાહકો મળી શકે છે અને અટકેલા વ્યવહારો ફરી શરૂ થઈ શકે છે. જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ યોગ્ય આયોજન સાથે આગળ વધવાનો સમય બની શકે છે. જો કે દરેક નિર્ણય સમજદારીથી લેવો જરૂરી છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય પછી મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. પરિવારની વાત કરીએ તો ઘરમાં ચાલતા મતભેદ ધીમે ધીમે ઓછા થઈ શકે છે. વડીલોનો આશીર્વાદ મળશે અને પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળી શકે છે. જો કોઈ શુભ કાર્ય અથવા માંગલિક પ્રસંગની યોજના ચાલી રહી હોય તો તેમાં પણ સારા સમાચાર મળવાની સંભાવના બની શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહેનતનું ફળ આપનારી બની શકે છે. જો તમે સંપૂર્ણ ધ્યાનથી અભ્યાસ કરશો તો સફળતા મેળવવાની શક્યતા વધી શકે છે. મિત્રો, પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. શુભ સમય આવે ત્યારે ઘણા લોકો અતિ આત્મવિશ્વાસમાં આવી જાય છે અને નાની મોટી ભૂલો કરી બેસે છે. તેથી આ સમય દરમિયાન અહંકારથી દૂર રહેવું, કોઈનું અપમાન ન કરવું અને દરેક નિર્ણય શાંતિથી વિચાર કરીને લેવો ખૂબ જ જરૂરી છે. ભગવાન સૂર્યની કૃપા મેળવવા માટે દરરોજ સવારે ઉગતા સૂરજને જળ અર્પણ કરવું અને મનથી પ્રાર્થના કરવી પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ કે આવનારા દિવસોમાં સિંહ રાશિના જાતકોના જીવનમાં કયા મોટા પરિવર્તનો જોવા મળી શકે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ સમય ઘણા લોકો માટે નવી શરૂઆતનો સંકેત આપી શકે છે. જો છેલ્લા ઘણા મહિનાઓથી તમે મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ મળતું નથી તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે. અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ થઈ શકે છે અને નવી જવાબદારી સોંપી શકે છે. કેટલાક લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના પણ બની શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો સારા સમાચાર મળવાની શક્યતા છે. વ્યાપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય આશાજનક બની શકે છે. લાંબા સમયથી અટકેલા ઓર્ડર મળી શકે છે, નવા ગ્રાહકો જોડાઈ શકે છે અને આવકમાં વધારો થવાની શક્યતા બની શકે છે. પરંતુ યાદ રાખજો કે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં
સંપૂર્ણ તપાસ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખર્ચ અને આવક વચ્ચેનું સંતુલન જાળવવું ખૂબ જ મહત્વનું રહેશે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર અચાનક ધનલાભની તક મળી શકે છે, પરંતુ સાથે જ બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે. તેથી જેટલી આવક વધે એટલું બચત પર પણ ધ્યાન આપવું જોઈએ. ઘણા લોકો ઉત્સાહમાં આવીને એવા નિર્ણયો લઈ લે છે કે પછી પસ્તાવાનું કારણ બની શકે છે. જો તમે સમજદારીથી આગળ વધશો તો આ સમય ભવિષ્યનો વધુ મજબૂત બનાવી શકે છે. પરિવારના જીવનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. ઘણા સમયથી ચાલતા મતભેદો દૂર થઈ શકે છે અને સંબંધોમાં ફરીથી મીઠાશ આવી શકે છે. વડીલોનો આશીર્વાદ મળશે અને પરિવારના સભ્યોનો સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે. જો ઘરમાં કોઈ શુભ કાર્ય, લગ્ન અથવા માંગલિક પ્રસંગની યોજના ચાલી રહી હોય તો તેમાં સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બની શકે છે. જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો ખુલ્લા દિલથી વાતચીત કરવાથી તેનું સમાધાન મળી શકે છે. પ્રેમ સંબંધોમાં વાત કરીને તો ઘણા લોકો માટે આ સમય ખુશીઓ લઈને આવી શકે છે. જો તમે કોઈની મનની વાત કહેવા માંગતા હો તો યોગ્ય સમય અને યોગ્ય શબ્દો પસંદ કરશો તો સારા પરિણામ મળવાની સંભાવના બની શકે છે. જે લોકો પહેલાંથી સંબંધમાં છે તેઓએ એકબીજા પર વિશ્વાસ રાખવો અને નાની નાની વાતોમાં ગુસ્સો ન કરવો. પ્રેમ અને વિશ્વાસ કોઈપણ સંબંધને લાંબો સમય ટકાવી રાખે છે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ સામાન્ય રીતે સમય સારો રહી શકે છે, પરંતુ કામ વધવાના ભારને કારણે થાક અને માનસિક તણાવ અનુભવાઈ શકે છે. તેથી પૂરતી ઊંઘ લેવી, સમયસર ભોજન કરવું અને દરરોજ થોડો સમય યોગ અથવા પ્રાણાયામ માટે કાઢવો લાભદાયક માનવામાં આવે છે. સવારના સમયે ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને થોડો સમય ધ્યાન કરશો તો મનમાં નવી સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત, આ શુભ સમય દરમિયાન એક એવી ભૂલ છે જે ઘણા સિંહ રાશિના લોકો અજાણતા કરી બેસે છે. તે છે અહંકાર અને ઉતાવળ. જ્યારે જીવનમાં સફળતા મળવા લાગે છે ત્યારે ઘણા લોકો બીજાની સલાહ લેવાનું બંધ કરી દે છે અને પોતાને જ હંમેશા સાચા માનવા લાગે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વિનમ્રતા સાચી સફળતાની ઓળખ છે. જો તમે નમ્રતા જાળવી રાખશો, વડીલોનું સન્માન કરશો અને ભગવાનનો આભાર માનશો તો આ શુભ સમયનો લાભ વધુ સારી રીતે મેળવી શકશો. મિત્રો, હવે વાત કરીએ એવા સરળ અને શુભ માનવામાં આવતા ઉપાયની, જે સિંહ રાશિના ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર ભગવાન સૂર્ય સિંહ રાશિના સ્વામી છે. તેથી દરરોજ સવારે સૂર્યોદય પછી સ્વચ્છ જળમાં થોડું કંકુ અથવા લાલ ફૂલ નાખીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ હાથ જોડીને પોતાના અને પોતાના પરિવારના સુખ, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવી. જો શક્ય હોય તો ઓમ ગુણીય સૂર્યાય નમઃ મંત્રનો 11 અથવા 108 વખત જાપ કરવો. આ ઉપાય શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો મનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે. જો તમે મહાદેવના ભક્ત હો તો સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરી શકો છો. સાથે જ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું, પક્ષીઓને દાણા નાખવા અથવા ગાયને લીલું ઘાસ ખવડાવવું જેવા સત્કર્મો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. યાદ રાખો કે ભગવાનને સૌથી વધુ પ્રિય છે નિસ્વાર્થ સેવા અને સારા કર્મ. માત્ર ઉપાય કરવાથી નહીં, પરંતુ સારા વિચારો અને સારા વર્તનથી પણ જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા આવે છે. મિત્રો, આવનારા દિવસોમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. કોઈપણ નિર્ણય માત્ર ઉત્સાહમાં આવીને ન લેવો. કોઈ મોટી ખરીદી, રોકાણ અથવા ભાગીદારી કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી. કોઈની વાત સાંભળ્યા વગર તરત જ જવાબ આપવાનું ટાળો. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો ઘણા વિવાદો આપોઆપ દૂર થઈ શકે છે. તમારી વાણી મધુર રાખશો તો લોકોનો વિશ્વાસ પણ વધશે અને નવા સંબંધો પણ મજબૂત બનશે. ઘણા લોકો પૂછે છે કે શું ખરેખર ગ્રહોના પરિવર્તન જીવન બદલી શકે છે? જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિને માર્ગદર્શન તરીકે જોવામાં આવે છે, પરંતુ જીવનનું સાચું ભાગ્ય આપણા કર્મ, મહેનત, યોગ્ય નિર્ણય અને ભગવાન પરની શ્રદ્ધા પર આધાર રાખે છે. એટલે જો શુભ સમય ચાલી રહ્યો હોય તો તેનો લાભ લેવા માટે મહેનત કરવી જરૂરી છે. માત્ર રાહ જોવાથી સફળતા મળતી નથી. જે વ્યક્તિ ભગવાનમાં વિશ્વાસ રાખીને સતત પ્રયત્ન કરે છે તેને એક દિવસ જરૂર સફળતા મળે છે. જો તમારી રાશિ સિંહ છે તો આ સમયને સકારાત્મક વિચાર સાથે સ્વીકારો. પરિવારને સમય આપો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વડીલોનું સન્માન કરો
અને દરેક દિવસ ભગવાનનો આભાર માનીને શરૂ કરો. જીવનમાં નાની નાની ખુશીઓનું મહત્ત્વ સમજો. ઘણી વખત ભગવાન મોટા ચમત્કાર કરતાં પહેલાં નાના સંકેતો આપે છે. તેથી ધીરજ રાખો, વિશ્વાસ રાખો અને સારા કર્મ કરતા રહેજો. મિત્રો, આશા છે કે સિંહ રાશિ વિશેની આજની આ માહિતી તમને પસંદ આવી હશે. જો વિડીયો ગમે હોય તો તેને એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને હવે કોમેન્ટમાં જય સૂર્યનારાયણ અથવા હર હર મહાદેવ જરૂર લખજો. તમારી દરેક કોમેન્ટ અમે વાંચીએ છીએ અને તે અમને નવી અને ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો. અહીં દરરોજ રોજિંદા રાશિફળ, ધાર્મિક માહિતી, વાસ્તુશાસ્ત્રના ઉપાયો અને આધ્યાત્મિક જ્ઞાન સરળ ગુજરાતી ભાષામાં મળતું રહેશે. ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન મહાદેવની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.